ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે જાણકારી આપી દઈએ કે આજે કેબિનેટની બેઠક મળી અને આ કેબિનેટની બેઠકમાં રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો ચર્ચાયો છે। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે। પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવાની ટકોર કરાય છે। સસ્પેન્શન સુધીના પગલાં લેવા પડે તેવી બાબતોથી દૂર રહો તેમ પણ મુખ્યપ્રધાને કહ્યું। આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવની તૈયારીઓની સમીક્ષા થઈ। ચાલુ મહિનાના અંતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાશે। આ બેઠકમાં પ્રી મોન્સૂન પ્લાનિંગની પણ થઈ સમીક્ષા। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। તેમની પાસેથી બેઠક સંબંધી વિગતો મેળવીએ। કિંજલ, જણાવો કઈ કઈ બાબતો ચર્ચાઈ છે, કઈ કઈ બાબતો પર સીએમ કક્ષાએથી ટકોર કરવામાં આવી છે આ બેઠકમાં? देखो, गुजरातनी अंदर जे रीते राजकोट अग्निकांड केस थयो छे एक आई ओपनर सौनी माटे छे। सौथी महत्वनी वात ए छे के समग्र गुजरातनी अंदर जे गेमिंग जोन छे, गेमिंग जोन ने लईने कोईपण प्रकारना नियमो नथी, कोईपण प्रकारनी पॉलिसी नथी अने आ वस्तुनी खबर त्यारे पड़े छे के ज्यारे आटला लोकोनुं भरतुं थई चूक्युं छे त्यारे आ प्रकारना जे मुद्दा छे ते सरकारनी सामे आवे छे। बीजो जे मुद्दो आव्यो के जे रीते वलसाडना जे कलेक्टर छे तेमने अत्यारे सस्पेन्ड करवामां आव्या। वात एवी आवी रही हती के जमीनना जे किस्सा अंदर खूब मोटा प्रमाणे भ्रष्टाचार थयो हतो जेनी इन्क्वायरी हती छेल्ला केटला समयथी चालती हती अने ते इन्क्वायरीना पगले छे ते सस्पेन्ड करवामां आव्या छे। तो ज्यारे आजे लगभग 2 महीना बाद ज्यारे केबिनेटनी बेठक मळी छे त्यारे मुख्यप्रधान द्वारा टकोर करवामां आवी छे के प्रजालक्षी कामो उपर ध्यान वधारे आपवुं जोईए, एवा कोई काम न करवा जोईए के जेने लईने सस्पेन्शन सुधीना जे पगला छे ते भरवा पड़े। अने स्वाभाविक छे के हजू बी जे राजकोट अग्निकांडनो विषय छे तेनी अंदर मामलो खूब ज पेचीदो थई रह्यो छे। आप જોઈ શકો છો કે એસઆઈટીએ જે રિપોર્ટ આપ્યો હતો તેની પર હાઈકોર્ટે સંતોષ વ્યક્ત નથી કર્યો અને સવાલ ગેમિંગ ઝોન ઉપર, ગેમિંગ ઝોનને પરમિશન આપનારા તમામ પર ઊભો થઈ રહ્યો છે। જે રાજકોટ મ્યુનિસિપલ કમિશન છે તેના દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે કે ત્યાં ફાઇલ કરવાની સત્તા છે તે તમામ લોકો પાસે નથી હોતી। તો હજુ પણ આ જે મુદ્દો છે તે સળગતો છે। જે રીતે જે વલસાડના કલેક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો આ બંને મુદ્દા ઉપર જે ટકોર છે તે મુખ્યપ્રધાને કરી છે। સ્વાભાવિક છે કે અધિકારીઓને પણ જો સસ્પેન્ડ કરવામાં આવે છે તો પણ એક ડેન્ટ છે તે વર્તમાન સરકારને લાગતો હોય છે। તો એક ટકોર છે તો ખૂબ સટીક રીતે કરવામાં આવી છે। તેની સાથે વાત કરવામાં આવે તો સ્માર્ટ મીટરને લઈને પણ આજે બેઠકમાં ચર્ચા થઈ છે કે સ્માર્ટ મીટરને લઈને અત્યારે જે રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે પરંતુ તેની પહેલા અવેરનેસની જરૂર છે, અવેરનેસ કરવી જરૂરી છે। વર્તમાનનું મીટર અને સ્માર્ટ મીટર આ બંને વચ્ચેના ભેદ સમજાવવા જરૂરી છે। તેની સામેની જે પણ એરર આવી રહી છે, ક્ષતિઓ આવી રહી છે તેને દૂર કરવી જરૂરી છે। આ બે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી। તેની સાથે જ પ્રી મોન્સૂન જે પ્લાન છે તેને કામગીરીને લઈને એક આખો જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો। જે રિપોર્ટની અંદર જો વાત કરવામાં આવે તો એ રિપોર્ટની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકાનું કેવા પ્રકારનું આયોજન છે, સરકારથી લઈને નગરપાલિકા સુધીના આયોજનમાં પ્રી મોન્સૂન પ્લાનગીરીમાં કઈ કઈ વાતનો સમાવેશ થયો છે તે મુદ્દા ઉપર ચર્ચા છે તે કરવામાં આવી છે। શાળા પ્રવેશોત્સવની વાત કરવામાં આવે તો આ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, જેની અંદર મુખ્યપ્રધાનથી માંડી અને તમામ જે સરકારના મંત્રીઓ છે, તેની સાથે સંગઠન છે, અધિકારીઓ છે તે શાળા પ્રવેશોત્સવની અંદર ભાગ છે તે લેવાના છે। બાળકોનો જે પ્રવેશ છે શાળા પ્રવેશોત્સવમાં તે કરાવવાનો છે। તેની સાથે વાત કરવામાં આવે તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી આ બંને યોજનાઓ એ સરકારની ખૂબ જ મહત્વની યોજનાઓ છે। આ બંને યોજનાઓનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે, શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ ચૂકી છે તો આ બંને યોજનાઓની કેટલો લાભ છે તેનો પણ પ્રચાર પ્રસાર થાય અને આ બંને યોજનાઓથી બાળકીઓને કેટલો લાભ થવાનો છે। ખાસ કરીને નમો સરસ્વતી યોજના છે તે સાયન્સ અને ટેકનોલોજીમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે છે, જ્યારે નમો લક્ષ્મી યોજના છે તે જનરલ બાળકીઓ માટેની યોજના છે। તો આ યોજનાને અમલીકરણ કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતે જે વિદ્યાર્થીનીઓ છે તેમના અકાઉન્ટમાં પૈસા જશે, તો આ જે તમામ મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવી। પરંતુ જે ટકોર છે તે અધિકારીઓને ચોક્કસ કરવામાં આવી અને એવું સ્પષ્ટતાથી કહેવામાં પણ આવ્યું કે એવા કોઈ કામ ન કરવા જોઈએ કે સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવે અને તેની સાથે જ પ્રજા કલ્યાણના કામો પર ભાર મૂકવાની વાત છે તે કહેવામાં આવી। કિંજલ, બીજી એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જે પ્રકારની આપણે વાત કરી રહ્યા છો કે અલગ અલગ મુદ્દાઓ છે, આ મુદ્દાઓની વચ્ચે હવે કામે લાગી જવું પડશે, કારણ કે આ મુદ્દાઓ માત્ર કેબિનેટ બેઠકમાં ચર્ચા પૂરતા સીમિત રહી જાય તો ન ચાલે। આટલા દિવસો બાદ હવે લોકસભાની ચૂંટણીના આટલા મોટા સમયગાળા બાદ હવે કેબિનેટની બેઠક મળી છે ત્યારે હવે કામે લાગી જવાની સૂચનાઓ પણ કદાચ સીએમ કક્ષાએથી અપાઈ ગઈ હશે।
સ્વાભાવિક છે. દેખો તમામ જે અલગ અલગ મુદ્દા છે, જેમ કે રાજકોટની જો વાત કરવામાં આવી તો એક આખી ગેમિંગ ઝોન માટે કોઈ વ્યવસ્થા જ નથી. વાત થઈ એનો મતલબ એ છે કે ફાયર પોલિસીમાં બદલાવ છે તે કરવા પડશે, અથવા તો ફાયર પોલિસીમાં નવી ફાયર પોલિસી છે લાવવી પડશે પ્રકારની વાત છે તે થઈ ચૂકી. પ્રી મોન્સૂનની કામગીરી પેપર પર તો છે જ, પરંતુ વરસાદ હવે ગમે ત્યારે આવી શકે છે. તો પ્રી મોન્સૂન કામગીરીની પહેલાં જ્યાં રસ્તાઓ તૂટ્યા હતા, જ્યાં ખાડા ભરવાના હતા, તે ખાડા ભરાઈ જવા જોઈએ. કેમ કે વરસાદ જ્યારે આવશે ત્યારે સ્વાભાવિક છે કે એ જ ખાડાની અંદર જે લોકો છે તે હાલાકીમાં આવતા હોય છે. તો એ પણ વાત છે તે કરવામાં આવી. તેની સાથે શાળા પ્રવેશોત્સવની વાત કરવામાં આવે તો શાળા પ્રવેશોત્સવનો મૂળ ધ્યેય જે હોય છે કે જે સરકારી શાળાઓની અંદર વધુમાં વધુ બાળકો આવે અથવા તો તે બાળકોને યોગ્ય શિક્ષણ મળે, એટલે ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવવાનું અથવા તો એક્શન ટેકન રિપોર્ટ છે તેની પર જે તૈયારીઓ છે તેની વાત છે તે ચોક્કસ આ વખતે પ્રથમ કેબિનેટ છે તેની અંદર કરવામાં આવી છે. બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી સતત અપડેટ મેળવીએ છીએ. તો અમારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે, એક તરફ અધિકારીઓને ટકોર છે કે પ્રજાલક્ષી કામમાં જોડાઈ જાઓ, તો બીજી તરફ ગેમિંગ ઝોન મુદ્દે નવી એસઓપી પણ હવે લાવવી પડશે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ પણ આ મહિનાના અંતે શરૂ થઈ જવાના છે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને શું કામગીરી થઈ છે તે બાબતે પણ સીએમએ કરી વાત. આ તરફ આપણે